હેલો એવરીવન, વેલકમ બેક. અને આજના આપણા સેશનમાં આપણે ફરી એક જર્નીમાં અંદર જઈશું અને આજની જર્ની હશે આપણી ઇથિક્સ જોડેની. રાઈટ, ઇથિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જે બહુ જ ઈઝી છે વાંચવામાં, બહુ જ સમજવામાં બી ઈઝી છે, પણ સ્કોરિંગ માટે થોડો ટ્રિકી છે. રાઈટ, અમુક વસ્તુઓ છે જે તમે ઇથિક્સને વાંચો ત્યારે જો ધ્યાનમાં રાખશો તો તમારા રિઝલ્ટમાં ખાસો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. ઠીક છે, તો હાઉ ટુ રીડ ઈચ સબ્જેક્ટની અંદર આજે આપણે ઇથિક્સને કવર કરવાનો ટ્રાય કરશું. ઓકે, સો ઇથિક્સનો સિલેબસ પહેલા એકવાર જોઈ લઈએ. એઝ યુઝ્યુઅલ, ઇથિક્સ શું કહે છે કે ઇટ ઇઝ ઇથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ. જુઓ, કેટલાક શબ્દોને તમે સમજશો ને તો તમને પેપર પરથી સીધું ખબર પડી જશે કે ઘણીવાર ખાલી શબ્દો જ પૂછ્યા છે. ચલો, પહેલો ટોપિક કયો છે? ઇથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ. હ્યુમન ઇન્ટરફેસ એટલે ઇથિક્સ તો ખબર છે આપણે. ઇથિક્સ શું છે? પોઝિટિવ કે નેગેટિવ, શું કરવું કે ન કરવું એની સમજ, સાચા ખોટાની સમજ, સારા ખરાબની સમજ, બરાબર, મોરલ ઇમોરલ ની સમજ. આ બધી વસ્તુઓના નાના નાના ભેદ આપણે સમજવા પડે અને એકવાર એ સમજાઈ જાય પછી એને આપણે એક્ઝામમાં સમજાવવા પડે. દેટ ઇઝ વોટ ઇઝ બીન આસ્ક્ડ એન્ડ એક્સપેક્ટેડ ફ્રોમ ધીસ. સો જુઓ, તમને શું પૂછે? સેકન્ડ કમ્પોનન્ટ ઇઝ હ્યુમન ઇન્ટરફેસ. હ્યુમન ઇન્ટરફેસ એટલે હ્યુમન્સ જ્યારે એકબીજા જોડે ઇન્ટરેક્ટ કરે છે, સો દે કેન ઇન્ટરેક્ટ ઇન અ પ્રોપર વે. ફોર એક્ઝામ્પલ, તમે કાલે ઉઠીને ક્લાસ 1 ઓફિસર બનશો, રાઈટ, અને દેન યુ વિલ બી ડીલિંગ વિથ ધ પીપલ. લોકો જોડે તમે ડીલ કરશો. સો એ સંજોગોમાં તમારું હ્યુમન ઇન્ટરફેસ કેવું છે? રાઈટ, શું ઇથિક્સ પ્રમાણે છે? ઇથિક્સ નો એસેન્સ શું છે? મૂળ શું છે? કઈ વસ્તુ ઇથિક્સને ઇથિક્સ બનાવે છે? ઇથિક્સના કન્સિક્વન્સીસ શું છે? ઇથિકલ કેમ રહેવું જોઈએ? રાઈટ, અનઇથિકલ બનવાના ફાયદા ઘણા બધા છે, પણ કન્સિક્વન્સીસ હશે ને. ઘણીવાર કોઈ વસ્તુઓ થવાનું કે ન થવાનું કારણ શું હોય ખબર છે? એની આજુબાજુ રહેલો ડર. પોલીસ સિસ્ટમ કેમ વર્ક કરે છે? પોલીસ શું કરે છે? ડેટરન્સ ક્રિએટ કરે છે. સો એટલા માટે ઘણીવાર આપણને અમુક વસ્તુ જોવા મળે છે. Then ethics in human behavior, consequences of ethics in human behavior. ethics થવાથી તમને કંઈક શાંતિ જેવું લાગશે. જોજો, રાઈટ, ઘણી વાર તમે કોઈ વસ્તુ કરતા હોય ને, યુ વિલ ફીલ અંદરથી કે ના બરાબર છે. કેટલીક વસ્તુઓ તમે કરતા, અને સી ધેર ઇઝ અગેન ઓડ થિંગ, ઇથિક્સ ઘણીવાર એબ્સોલ્યુટ નથી હોતું. ફોર એક્ઝામ્પલ, ટુ ઈટ વેજ એન્ડ નોન વેજ આપણે હમણાં ડિસ્કસ કરીશું પાછળ બી અમુક એક્ઝામ્પલ સાથે. પણ વેજ એ કેટલાક એરિયામાં ઇટ્સ ઓકે કે ફાઇન, વેજીટેરિયન જ હોવું જોઈએ. હવે તમે પર્વત પર જઈને વાત કરો ને, તમે વેજીટેરિયનને પ્રીચ કરો, ત્યાં ઘાસફૂસ થતું જ નથી, ત્યાં ખેતી પોસિબલ જ નથી. સો ત્યાં નોનવેજ ઇઝ ધી નોર્મ. અને પછી તમે ત્યાં જાઓ, રાઈટ, અને ડિમાન્ડ કરો કે આઈ એમ પ્યોર વેજીટેરિયન એન્ડ આઈ વુડ ડિમાન્ડ કે ભાઈ મારે આજ વસ્તુ થવી જોઈએ. સો દેન ઇટ ઇઝ નોટ એક્સપેક્ટેડ કે આ વસ્તુ તમને એવા આઉટકમ આપે. રાઈટ, દેન ધેર આર ડાયમેન્શન્સ ઓફ ઇથિક્સ. ઇથિક્સને કઈ કઈ રીતે જોઈ શકાય, શું સમજી શકાય, શું ન સમજી શકાય, ઇથિક્સના કેટલા ટાઈપ હોય છે, રાઈટ, મેથેટિક્સ ને બધું. પ્રાઇવેટ અને પબ્લિક રિલેશનશિપ્સમાં ઇથિક્સ શું હોય છે? કરેક્ટ. ધેન ઇથિક્સ, ઇન્ટિગ્રિટી એન્ડ એકાઉન્ટેબિલિટી ઇન પબ્લિક સર્વિસ. કે જ્યારે આપણે પબ્લિક સર્વિસની વાત કરીએ તો પબ્લિક સર્વિસ કમ્પોનન્ટમાં તમને કઈ રીતે ઇથિક્સનું ધ્યાનમાં રાખવું જોઈએ. ધેન આરટીઆઈ, ધેન કમ્સ ધી પબ્લિક સર્વિસ એક્ટ. એક આખો એક્ટ બનાવેલો છે, બરાબર, કે લોકોને કઈ રીતે એમની ટાઈમલી સર્વિસીસ બધું મળવું જોઈએ. એન્ડ ધેન ઇટ્સ ઇમ્પ્લિકેશન્સ. સો ધીસ ઇઝ ધી ટોપિક નંબર 1 ઓફ ધી ઇથિક્સ. ટોપિક નંબર 2 છે એટીટ્યુડ. જો એટીટ્યુડ છે, એપ્ટિટ્યુડ નથી. એટીટ્યુડ ઇઝ રાધર યોર ટેન્ડન્સીઝ ટુવર્ડ્સ ધ સબ્જેક્ટ. એ કોન્સેપ્ટ શું છે, એના ફંક્શન શું છે, કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે થોટ અને બિહેવિયરને. મોરલ અને પોલિટિકલ એટીટ્યુડ જોવા મળે તમને. રોલ ઓફ સોશિયલ ઇન્ફ્લુઅન્સીસ બી જોવા મળશે. રાઈટ, કે પરસ્યુએશન, સોશિયલ ઇન્ફ્લુઅન્સ અને પરસ્યુએશન, આ બે વચ્ચે વસ્તુઓ પણ ડિફરન્સ ઘણી વાર પૂછી શકાય ને એકાદ વાર એક્ઝામમાં સીધો પૂછેલો પણ છે. રાઈટ, તો આ થયું આપણો એટીટ્યુડ. એટીટ્યુડ એટલે આપણું વલણ કહીએ ગુજરાતીમાં. ધેન કમ્સ ધી મોડર્ન કોન્સેપ્ટ ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. વોટ ઇઝ ઇમોશનલ ઇન્ટેલિજન્સ? કે ઓકે, દરેક વસ્તુમાં થોડી સમજણ સાથે તમે કામ કરો. રાઈટ, વસ્તુઓને બે રીતે જોઈ શકાય. એક છે પ્યોર રેશનલી, કે ખાલી દરેક વસ્તુમાં તમે લોજિક જ શોધો. રાઈટ, એન્ડ ધેન ધેર ઇઝ અનધર કમ્પોનન્ટ વિચ ઇઝ ઇમોશનલી. તો ઇમોશનલ કમ્પોનન્ટ થયો. રાઈટ, ધેન કેટલુંક આવે છે હ્યુમન વેલ્યુઝ. હ્યુમન વેલ્યુઝ કઈ વસ્તુઓ? ઇમોશનલ ઇન્ટેલિજન્સ નો કોન્સેપ્ટ, એની યુટિલિટીઝ, એની એપ્લિકેશન્સ અને ગવર્નન્સ. બરાબર, કે કઈ જગ્યાએ ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમને કામમાં આવે ના આવે. અહીંયા તમે થોડા ઘણા રહી શકો. ભાઈ કોઈ એક જ સિચ્યુએશન છે, ફોર એક્ઝામ્પલ આજનું પેપર લીક.
રાઈટ, આજે પેપરમાં જે પેપર લીક થવાની સંભાવના હોવાના કારણોસર આજની એક્ઝામ કેન્સલ કરવામાં આવી જુનિયર ક્લાર્કની. સો નાવ તમે ધારો કે એના ચેરપર્સન છો કે તમે ડિપાર્ટમેન્ટના સિનિયર પર્સોનલ છો અને લોકોનો આઉટરીચ તમને જોવા મળી રહ્યો છે. હાઉ વિલ હેન્ડલ ઇટ? રાઈટ. સી, તમે ઘણીવાર સબ્જેક્ટ ધ્યાનથી સમજશો ને તો તમારે બહુ બધી વસ્તુઓ વાંચ્યા વગર બી તમને સમજાશે કે આ સબ્જેક્ટને એપ્રોચ કરીશું પ્રોપરલી તો તમને ઘણી બધી વસ્તુઓ આપોઆપ થઈ જશે. હોપફુલી યુ આર ગેટિંગ ધીસ. રાઈટ. ધેન હ્યુમન વેલ્યુઝ ની અંદર રોલ ઓફ ફેમિલી, સોસાયટી એન્ડ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇમ્પાર્ટિંગ ધી વેલ્યુઝ ટુ ધી સિટીઝન. કે ભાઈ અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન્સ છે. જો હ્યુમન વેલ્યુઝ આવે કેવી રીતે, બરાબર, તમે કેવા છો એમાં તમારો રોલ સૌથી ઓછામાં ઓછો હોય છે, પણ તમારું જે ફેમિલી છે, તમારી જે સોસાયટી છે, તમારું જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે, તમારું જે સરાઉન્ડિંગ છે તે તમને શેપ કરે છે. અને ઇટ ઇઝ ધીસ રીઝન, એટલા માટે એવું કહેવાય છે કે જેનાથી પૂછવામાં આવે છે કે ભાઈ વોટ શેપ્સ અસ, રાઈટ, આપણને આપણે બનાવનાર વસ્તુ શું છે, તો કે આજુબાજુનું સરાઉન્ડિંગ. સો આ બધાની ઇફેક્ટ શું જોવા મળશે, તમે જોશો કે આના પરથી સીધા સવાલો પણ પૂછવામાં આવેલા છે. ઓકે, ચલો લેટ અસ મૂવ બીટ અહેડ. અને કેટલાક ઇથિક્સ ની રિલેટેડ વસ્તુઓ, કરપ્શન, લોકપાલ, લોકાયુક્ત, આ તમને પોલિટી જોડે બી ઓવરલેપિંગ જોવા મળશે. એન્ડ ધેન ધેર આર કેસ સ્ટડીઝ જે પ્રેક્ટિકલી એકવાર એક્ઝામમાં પૂછાયા નથી, બટ યુ શુડ કીપ રેડી કે આવી સિચ્યુએશન્સ હોય, બીકોઝ ઇન ધી ઇન્ટરવ્યુ ધીસ કમ્પોનન્ટ્સ બીકમ વેરી ક્રિટિકલ, કે જ્યાં તમને ડાયરેક્ટ સવાલ પૂછી શકે. રાઈટ. So this is something about the syllabus. Let us get into the past few papers. બરાબર, તો આપણે છેલ્લા 2-3 વર્ષના ક્વેશ્ચન્સ ને સમજવાનો ટ્રાય કરીએ કે શું પૂછાયું છે. સો લેટ અસ ફર્સ્ટ જમ્પ એટ ધ રીસન્ટ મોસ્ટ એક્ઝામ, 38th એક્ઝામ. કઈ કયા સવાલો પૂછાયા છે? ઓકે, પહેલો સવાલ છે કે being indifferent to moral values is necessity not immortality. એટલે નૈતિક મૂલ્યો પ્રત્યે ઉદાસીન રહેવું એ અનેકતા નથી. બરાબર, એટલે તમે ઘણીવાર કેવું કહો છો કે મોરલ અને ઇમોરલ વચ્ચેનો ભેદ હોય છે નાનકડો. રાઈટ. હવે ઘણીવાર તમે મોરલ વેલ્યુને પ્રત્યે ઇન્ડિફરન્ટ છો. ફોર એક્ઝામ્પલ, કોઈ ભિખારી ભીખ માગે છે, ના તમે એનાથી એને ભીખ આપો છો, ના તમે એનાથી ગુસ્સે થતા કે અકળાવ છો. સી, નાવ યુ આર નોટ સ્ટેઇંગ ઓર અગેન્સ્ટ ઇટ. તમે એના ફેવરમાં બી નથી, તમે એના અગેન્સ્ટમાં બી નથી, તો તમે કયા ફેવરમાં છો, તમારો સ્ટેન્ડ કયું છે? સમજાય છે? So this is what it has been asked. Comment કરો આના પર થોડા એક્ઝામ્પલ સાથે સમજાવો. Then it is argued that the politics and ethics cannot be practiced simultaneously. Give your opinion. કે પોલિટિક્સ અને ઇથિક્સ એકબીજાના વિરોધાભાસી છે. જો વસ્તુ કોઈ પોલિટિકલ છે તો ઇથિકલ ન હોઈ શકે, ઇથિકલ છે તો પોલિટિક્સ એમાં ઇન્વોલ્વ ન થવું જોઈએ. શું તમે આ ઓપિનિયન જોડે સહમત છો કે નથી? જો તમને ડાયરેક્ટ ઈઝી સવાલ પૂછ્યા છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. ધેન થર્ડ ક્વેશ્ચન, ટોલરન્સ અને પ્રેજ્યુડાઇસ. ટોલરન્સ એટલે આપણે વસ્તુઓને માની લઈએ કે ભાઈ હું બધા વસ્તુઓને એક્સેપ્ટ કરું છું, અને પ્રેજ્યુડાઇસ કે તમે માની લો છો કે ભાઈ આ વ્યક્તિ છે આવું જ હશે. રાઈટ. ઘણી વસ્તુઓમાં તમે જુઓ અત્યારે એક મૂવી બાબતે, પઠાણ બાબતે ઘણી ખાસી ટોલરન્સ અને પ્રેજ્યુડાઇશિયલ વસ્તુ બંને જોવા મળી રહી છે. અમુક લોકો કહે છે કે જે બી ઓપિનિયન હોય વી શુડ એક્સેપ્ટ ઇટ, અમુક લોકો કહે છે કે વી શુડ બી પ્રેજ્યુડાઇસ. પિક્ચર જોયા પહેલા ઘણા લોકોનું કન્ક્લુઝન બની જાય છે. રાઈટ. સો વોટ શુડ બી ધ વે ફોરવર્ડ, કે ભાઈ પ્રેજ્યુડાઇસ રહ્યા વગર તમારે જો કામ કરવું હોય તો કઈ રીતે કામ કરી શકો? રાઈટ. ધેન 14th વન, ડિસ્ક્રાઇબ ધ હ્યુમન વેલ્યુઝ. કેવી હોઈ શકે? સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. હ્યુમન વેલ્યુઝ એટલે અમુક વેલ્યુ યુનિવર્સલ છે, તો દે વિલ બી ઓબ્જેક્ટિવ. અમુક વેલ્યુ સબ્જેક્ટિવ છે, પર્સન ટુ પર્સન ચેન્જ થાય. And then the last question is, are they are different from the ethics? Values and ethics વચ્ચે થોડો ડિફરન્સ છે. Then again you need to study. જ્યારે તમે વેલ્યુઝ ને જોવો, જ્યારે તમે ઇથિક્સ ને સમજો, ટોપિકને અલગ અલગ સમજશો તો તમારા મગજમાં એક તફાવત ક્લિયર થશે. A man is a hero not because he is braver than anyone else, but because he is brave for 10 minutes longer. સરસ છે એક કોટ, બરાબર, રાલ્ફ એમર્સન નો. એ શું કહે છે કે ભાઈ માણસ હીરો એટલા માટે નથી કે બીજા કરતા બહાદુર છે, બસ એ ખાલી અમુક મિનિટ સુધી વધારે બહાદુર છે. રાઈટ. એવરીબડી હેઝ સમ ફિયર, અને ફિયર છે એ જ પર્સનને બ્રેક કરી દે છે. રાઈટ. પણ હા, કોણ એક ફિયરની જોડે વધારે લડી શકે એ જ બહાદુરીની નિશાની છે. સો તમે જુઓ, આપણે જેમ ગુજરાતીમાં કોટ્સ પૂછે ને એના જેવો સિમ્પલ સવાલ હતો. રાઈટ. તો ઘણી વાર કેટલી સિમ્પલ વસ્તુઓ એક્ઝામમાં આવે છે. બરાબર. ધીસ ઇઝ વન પેપર. લેટ અસ વોચ અનધર પેપર્સ ક્વેશ્ચન્સ. એક્સપ્લેન કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ શું છે?
બરાબર, હિતનો ટકરાવ, અને કઈ રીતે એવોઇડ કરી શકાય. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ શું હોય? એક પાર્ટીને કંઈક બીજી ઈચ્છા છે, બીજાને બીજું ઈચ્છા છે. તમે એક કામ કરવા જાઓ તો અમુક લોકોનું નુકસાન છે, બીજું કરવા જાઓ તો પેલા લોકોનું નુકસાન છે. કઈ રીતે એને એવોઇડ કરી શકાય? રાઈટ, આવો સવાલ પૂછાયો. ધેન પ્રતિબદ્ધતા, સમર્પણ અને સામાજિક ચેતના, ધેટ ઇઝ કમિટમેન્ટ, ડેડિકેશન એન્ડ સોશિયલ કોન્શિયસનેસ. ત્રણ શું છે? એની મદદથી કઈ રીતે સિવિલ સર્વન્ટ્સની અંદર જે કેરેક્ટરિસ્ટિક્સ હોય એમાં ત્રણ કેરેક્ટરિસ્ટિક્સની ઇમ્પોર્ટન્સનો સવાલ પૂછ્યો છે. In society, people focus on ends rather than means, which is a worrisome trend. Discuss. બરાબર, તો પૂછ્યું શું છે કે ભાઈ ઘણીવાર લોકો શેના પર ધ્યાન આપે છે કે ભાઈ મને એન્ડમાં શું મળ્યું, કયા રસ્તાથી મળ્યું, એનાથી ફેર નથી પૂછ્યું. તો અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ આ વસ્તુ જે થઈ રહી છે ને સમાજમાં, that is more risky. Should it be done? Should it not be done? That's the question. 14th, to avoid the allegation of corruption, civil servants must maintain status quo on various decisions. It leads to administrative paralysis and hampers the growth and development. ઘણી વાર કેવું હોય કે તમે સિવિલ સર્વન્ટ બનો ને પછી તમારી જોડે એવી હાલત હોય, તમે હા પાડો તોય ફસાવો, અમુક લોકોનો પ્રોબ્લેમ આવે, ના પાડો તોય ફસાવો. હવે અમુક લોકો જેને કરપ્શન નથી કરવું ને એ લોકો શું કરશે, ઇનડિસિઝિવ થઈ જશે, હા બી નહીં પાડે, ના બી નહીં પાડે. એને લીધે શું થશે, પ્રોજેક્ટ ડીલે થશે. અને ભાઈ આનાથી તો વધારે નુકસાન થાય છે ને. એટલીસ્ટ યુ શુડ ટેક અ ડિસિઝન, ઓનેસ્ટલી લો, બોનાફાઇડ ડિસિઝન લો. તો એ ડાયરેક્શનનો સવાલ છે. એન્ડ અગેન જો અહીંયા એક ક્લાઇમેટ જસ્ટિસની વાત કરી છે. ક્લાઇમેટ જસ્ટિસ ઇઝ એન ઇથિકલ રિસ્પોન્સ ટુ ક્લાઇમેટ ચેન્જ in a way that it benefits all in spirit of justice and equality. ક્લાઇમેટ જસ્ટિસ છે એ બધાને માટે બેનિફિશિયલ છે. એકચ્યુઅલી સાચા અર્થમાં ન્યાયનો અને ઇક્વાલિટીનો પ્રિન્સિપલ માટે ક્લાઇમેટ જસ્ટિસ જરૂરી છે. રાઈટ, કઈ રીતે ડેવલપ કન્ટ્રી અને ડેવલપિંગ કન્ટ્રીઝ પર એની અસર અલગ અલગ છે ને, આ બધા ડાયમેન્શન્સ પર તમે અહીંયાથી જઈ શકો. સો આ રીતે તમે બીજા 5 ક્વેશ્ચન જોયા. લેટ અસ વોચ થર્ડ 5 ક્વેશ્ચન્સ. કે ભાઈ શું લો આવી જાય, કાયદો આવી જાય તો સમાજમાં લોકો વેલ્યુઝ અને ઇથિકલ સિસ્ટમ ધરાવતા થઈ જશે? ખાલી લો બનાવી દીધો તમે સરસ મજાનો, એવરીબડી શુડ ઓફે ટ્રાફિક રૂલ્સ, અધરવાઇઝ ₹1000 ફાઇન, બધા ફોલો કરે છે. બરાબર, ક્રાઇમ નહીં કરવાનું નહીં તો ફાંસીની સજા થશે, શું ક્રાઇમ બંધ થઈ જાય છે? તો શું કાયદો આવી જાય એનાથી લોકો મોરલ થઈ જશે આપોઆપ? થશે કેમ? નહીં થાય કેમ? રાઈટ, સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ બીન આસ્ક્ડ. ધેન increased consumerism due to the globalization has adversely impacted the core family value system. બરાબર, જે તમને આ જોવા મળે છે ને વધારે કે ભાઈ લોકોને વધુમાં વધુ ભૌતિકતાવાદ જોવા મળે છે, ઉપભોક્તાવાદ જોવા મળે છે, તો એને લીધે કુટુંબના મૂળભૂત વેલ્યુ પર અવળી અસર જોવા મળી છે. શું તમે માનો છો? રાઈટ, ફેમિલી સિસ્ટમ ઘટી રહી છે, હા ના, કન્ઝ્યુમરિઝમ, બરાબર, વધુ ને વધુ કન્ઝ્યુમ કરવાની વસ્તુ, વધારે મોબાઈલ, વધારે સારો મોબાઈલ, વધારે સારી ટેકનોલોજી. બરાબર, ગ્લોબલી એક દેશમાં પેલા મળતું હતું, આખી દુનિયામાં અવેલેબલ છે. શું એનાથી ફાયદો થયો, નુકસાન થયો? સમથિંગ. ફેક ન્યૂઝ ઓન ડિજિટલ પ્લેટફોર્મ ઇઝ ઇમ્પેક્ટિંગ the thought process of the youth negatively. કે જે યુથ છે ને એના પર આ ડિજિટલ પ્લેટફોર્મની નેગેટિવ અસરો જોવા મળી રહી છે. બરાબર, શું તમે એગ્રી છો કે હ્યુમન બિહેવિયર અને ઇથિક્સને બહુ ખરાબ અસર થઈ રહી છે? ગીવ યોર વ્યૂઝ. એંગર ઇઝ અ powerful human emotion. What's the true role of social influence in translating it into conservative કન્સ્ટ્રક્ટિવ ડાયરેક્શન? ગુસ્સો છે પાવરફુલ ઇમોશન છે, મતલબ કે અહીંયા ગુસ્સાની તમારે પોઝિટિવ ડાયરેક્શનમાં વાત કરવી છે અને ગુસ્સાની મદદથી તમે કઈ રીતે સોશિયલ ઇન્ફ્લુઅન્સ લાવી શકો, કઈ રીતે સોશિયલ ઇન્ફ્લુઅન્સ છે એ ગુસ્સાને કન્વર્ટ કરી દેશે એક. એન્ડ જે ફિફ્થ કમ્પોનન્ટ છે, લાસ્ટ ક્વેશ્ચન હતો 2010માં, એ કહે છે કે મહાત્મા ગાંધી અનુસાર શ્રેષ્ઠ વહીવટકર્તા કોણ છે? કે જે સત્તાને લોકોના ટ્રસ્ટી તરીકે ધારણ કરે છે. દેટ ઇઝ વોટ ટ્રસ્ટીશિપ થિયરી. ઇટ સેઝ કે ભાઈ જે તમને સત્તા મળે છે ને તમારી નથી, એને તમારે લોકોના ફાયદા માટે યુઝ કરવાની છે. રાઈટ, તો આપણે શું ચેક કરવાનું છે કે ભાઈ આ વસ્તુ બરાબર છે કે નહીં. તો અને તમે એક્ઝામ્પલ્સ આપો અને એડમિનિસ્ટ્રેટિવ ઇથિક્સના સંદર્ભમાં ચર્ચા કરો. તો એસેન્શિયલી આપણે જોઈએ ને તો આપણને શું પૂછાયું હતું પાસ્ટ પેપરના એનાલિસિસ પરથી આપણને શું ખબર પડે છે કે ઓકે, ક્વેશ્ચન્સ બહુ પ્રેક્ટિકલ આવે છે, સિમ્પલ આવે છે અને તમે સામાન્ય સમજણથી પણ એને હેન્ડલ કરી શકો. સોર્સિસની વાત કરીએ તો લગભગ 70 થી વધારે વિડીયોઝ છે દિવ્યકીર્તિ સરના, સારા છે, પણ આઈ થિંક ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ અને એટલો ટાઈમ આપણી જોડે હોતો નથી. તો આઈ સે તમે ઇંગ્લિશ મીડિયમમાં હોવ તો ઘણી બધી સારી બુક્સ અવેલેબલ છે.
અવધેશ સિંહ સરની બુક ટુ ધી પોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ શોર્ટ એન્ડ સ્વીટ છે, એને પણ તમે રેફર કરી શકો. અથવા તો ગુજરાતી મીડિયમના જે લોકો છે એ લોકો આ જે યુનિટી પબ્લિકેશનની બુક છે એને પણ રેફર કરી શકે. અધરવાઇઝ સોર્સનો કોઈ ઇસ્યુ નથી, કોઈ પણ સોર્સમાંથી તમે આને તૈયાર કરી જ શકો છો. કોન્સેપ્ટ, હવે સબ્જેક્ટને વાંચતી વખતે કઈ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું, એસેન્શિયલી છે ને સબ્જેક્ટનો મેઇન કોન્સેપ્ટ છે કે ઓકે ફોર એક્ઝામ્પલ વોટ ઇઝ સિમ્પથી, વોટ ઇઝ એમ્પથી, કઈ વસ્તુ કોની જોડે કઈ રીતે કનેક્ટેડ છે, એ રીતે તમારા એક્ઝામ્પલ્સ બને એટલે થોડા ઘણા પર્સનલ પણ રેડી રાખજો અને કરંટમાંથી જે વાંચતા હોય ને એના પર બી તમે ફોકસ કરજો. ફોર એક્ઝામ્પલ અત્યારે તમને એવું પૂછાય કે ભાઈ સારી ખોટી વસ્તુ કઈ છે, તો યુ કેન રિલેટ એની ઓફ ધી ઇવેન્ટ્સ. બરાબર, ફોર એક્ઝામ્પલ ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટ છે, રાઈટ, તો કરંટમાં એક્ઝામ્પલ આપો કે ભાઈ આપણે જોશી મઠમાં જે વધારે પડતું ડેવલપમેન્ટ કર્યું એને લીધે શું એન્વાયરમેન્ટલી નુકસાન થયું, રાઈટ. આપણે જયારે હ્યુમન ડેવલપમેન્ટનું ધ્યાન આપીએ તો એનિમલ ડેવલપમેન્ટ અને એનિમલ રાઇટ્સનું શું, રાઈટ, તો એ બધી વસ્તુ બી કરી શકાય. જનરલી આપણે ક્વેશ્ચનની ડિમાન્ડ સમજીને લખવું પડે, કારણ કે એંગલ તમને થોડું આપ્યું હશે ને એના પરથી તમારે લખવાનું છે જે એંગલથી પૂછ્યું છે, નહીં કે આપણને જે એંગલથી ખબર છે. બેસ્ટ વે ટુ પ્રિપેર ઇઝ થ્રુ અ ડિસ્કશન. ઘણી વાર ટોપિક્સ લઈ લો અને એના પર બે સાઈડે બે ચાર પાંચ ફ્રેન્ડ્સ જે સિન્સિયરલી પ્રિપેર કરે છે તમે ચર્ચા કરી શકો. અને મેઇન થિંગ ઇઝ તમને ઘણું બધું આવડે છે પણ તમે એને કઈ રીતે લખો છો એનાથી પણ ઘણી બધી વસ્તુઓનો ફેર પડી જશે. તો એ પણ એક વસ્તુ તમે જોઈ લેજો. હવે તમે વાંચશો કઈ રીતે, તો વાંચવા માટે મેં એક સિમ્પલ અહીંયા એક્ઝામ્પલ સમજાયું છે કે એસેન્શિયલી શું હોય છે કે ત્રણ વસ્તુઓ છે. સિમ્પથી, એક આપણને ખબર છે કે આપણા સિલેબસમાં છે, એક છે સિમ્પથી, એક છે એમ્પથી અને ત્રીજું છે કમ્પેશન. જનરલી સિમ્પથી એમ્પથી અટકી જાય પણ કોઈ વાર કમ્પેશન બી પૂછી લે. તો એસેન્શિયલી શું છે, તો એક એક્ઝામ્પલથી સમજીએ કે ધારો કે બે વ્યક્તિ છે, એ બી અને ત્રીજો એક વ્યક્તિ સી છે. એ ના ઘરે કોઈ ટ્રેજિક ઇવેન્ટ થઈ છે, સે ફોર એક્ઝામ્પલ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે. બી ના ફાધર અને મધર અત્યારે બંને જીવિત છે. બી અને એ સારા મિત્રો છે, તો જનરલી શું થશે, બી ને ખરાબ લાગશે. સો બી વિલ ફીલ સિમ્પથી ટુવર્ડ્સ એ. બરાબર, બી ને શું થશે, એ તરફ સિમ્પથી આવશે કે ના ના ખોટું થઈ ગયું. પણ સી જે છે ને, 5 વર્ષ પહેલા એના પણ ફાધર અનફોર્ચ્યુનેટલી એની સાથે રહ્યા નથી 5 વર્ષથી. સો વોટ હી ઇઝ નાઉ અન્ડરસ્ટેન્ડિંગ કે એને શું ફીલ થતું હશે એ સી વધારે આરામથી સમજી શકશે. કેમ? કારણ કે એના પોતાના અનુભવો અહીંયા બેક કરે છે. તો તમે જુઓ, સિમ્પથી એ ખાલી ફિલિંગ છે વિધાઉટ એક્સપિરિયન્સ, પણ જયારે સિમ્પથીમાં તમે એક્સપિરિયન્સ એડ કરો ને તો તમને મળી જાય એક્સપિરિયન્સ કે જ્યાં વ્યક્તિ પોતાને બીજાની જગ્યાએ મૂકીને જોઈ શકે. દેટ બીકમ્સ એમ્પથી, રાઈટ. અને પછી શું થાય કે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા એમ્પથી તો આવી ગઈ, પણ શું તમે એના પરથી કોઈ એક્શન લીધું, રાઈટ. તો મે બી કોઈ ડી વ્યક્તિ છે, બરાબર, એને આ બધી જ સિચ્યુએશનને જોઈ અને એક નવી ઇન્સ્ટિટ્યુશન ચાલુ કર્યું કે જ્યાં બહુ બધા લોકો જેના નાની એજમાં ફાધર નથી, રહ્યા નથી, એના માટે એને કોઈ એક્શન લેવાનું ચાલુ કર્યું છે. યુ સી કમ્પેશન ઇઝ એક્શન, નોટ અબાઉટ ડુઈંગ કે ભાઈ આપણે પેલી કેટલીક વસ્તુઓ કરીને છોડી દઈએ, નહીં. એક્શનને જ્યારે તમે મિક્સ કરશો ને, દેટ ઇઝ વેન વી વિલ હેવ કમ્પેશન. ઓકે, ચલો બીજું એક એક્ઝામ્પલ સમજીએ. ફોર એક્ઝામ્પલ, જસ્ટ અગેન વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ડુ ઇઝ થ્રુ અનધર એક્ઝામ્પલ, અને હંમેશા પોતાના એક્ઝામ્પલ રેડી રાખવાના. ફોર એક્ઝામ્પલ, ઘણા લોકો છે કે કોઈ એક્ઝામ, ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટની એક્ઝામ માટે તમે બધા તૈયાર કરો છો, રાઈટ. હવે એક વ્યક્તિ ફેલ થયો, બરાબર. હવે તમારા પપ્પા કે કોઈ છે, એમણે પોતે કદાચ ધારો કે એક્ઝામ નથી આપી ક્લાસ 1-2 ની, સો દે વિલ ફીલ બેડ કે ના છોકરાએ બહુ મહેનત કરી હતી પણ ફેલ થયો, રાઈટ. તો દે વિલ હેવ સિમ્પથી. વોટ ઇઝ એમ્પથી? કોઈ બીજો તમારો ફ્રેન્ડ છે, કોઈ ગાઈડ છે, કોઈ ફ્રેન્ડ સમથિંગ છે, સિન્સિયર પર્સન છે, કોઈ ઓફિસર છે, એ પણ પોતે પહેલા ફેલ થયા છે અને પછી ફાઇનલી એ સિલેક્ટ થયા છે. સો તમે જયારે ફેલ થશો ને તો તમારું ફેલિયર ને આ ઓફિસર સમજી શકશે. કેમ? બીકોઝ હી હેઝ બીન ઇન થ્રુ ધેટ. પણ કેટલાક લોકો એવા બી હશે, મે બી આઈ એમ ટ્રાઇંગ ટુ ડુ ધેટ, ઘણા લોકો એવા બી હશે કે જે પોતે ફેલ થયા હતા, દેન દે વેન્ટ સક્સેસફુલ, પણ એના સિવાય એ લોકો એના પર એક્શન બી લેશે. દે વિલ ટ્રાય ટુ હેલ્પ ધ પર્સન કે જેને ફેલિયર મળ્યું, કે જેથી એ પોતે પણ એ અચીવ કરી શકે. મતલબ કે કમ્પેશન ઇઝ નથિંગ બટ એક્શન. કમ્પેશનની અંદર એમ્પથી પ્લસ એક્શન તમે કહી શકો. તો તમે જયારે વાંચો ને તો આ રીતના કનેક્શન્સ બનાવો, મગજમાં વસ્તુઓને બિલ્ડ કરો, ભેગી કરો. એકવાર એ સમજાઈ જશે ને તો બહુ ઈઝી થઈ જશે. ઠીક છે? તો ઇથિક્સને ખાલી ના વંચાય. ઇથિક્સને કેવી રીતે તમે તૈયાર કરી શકો? રોજ 10-15 મિનિટ વાંચો,
અને બાકીના ટાઈમમાં તમે એના પર વિચારો, પોતાના એક્ઝામ્પલ્સ રેડી કરો, પોતાની કન્ટેન્ટ બનાવો. અલ્ટિમેટલી ઇથિક્સ શીખવાનો રસ્તો શું છે કે ઇથિક્સને ફીલ કરો, ઇથિક્સ જોડે રહો, એને અમલમાં મૂકો, બધું કરતા કરતા એન્જોય કરવાનું તો ભૂલતા નહીં. ઠીક છે? સો આ હતું એક આપણું ઓરિએન્ટેશન કે આપણે ઇથિક્સને કઈ રીતે જોઈ શકીએ, કઈ રીતે સ્ટડી કરી શકીએ. બરાબર. આમાં તમારી કોઈ ક્વેરીઝ હોય તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં લખજો, વિલ ટ્રાય ટુ રિઝોલ્વ ઇટ. બાકી ઇથિક્સને બુકમાંથી ઓછું વંચાય, સિલેબસ વંચાય, પણ મંથન કરાય, વધારે વિચારાય, સમજાય, then it is where you will find more clarity. Okay, તો આપણે આ સેશન એટલે સુધી રાખીએ, ફરી મળશું નેક્સ્ટ સબ્જેક્ટ સાથે. ઓલ ધ વેરી બેસ્ટ.